સૌથી પહેલા આપણે ગ્રીન પેસ્ટ રેડી કરીશું. મિક્સચરમાં સૌથી પહેલા અડધો નંગ ડુંગળી છે એ લઈશું. 5 લીલા મરચા છે. 1 નંગ લીલી ચાની પત્તી છે આખી. ઓકે. ધાણા અને જીરુંનું ઇક્વલ પ્રોપોર્શન લીધું છે. અડધી ચમચી આખા ધાણા અને જીરું છે. લેમન રિન્સ છે એટલે કે લીંબુની જે છાલ છે ઉપરની એનો પાવડર એને છોલીને એનો સૂકો પાવડર બનાવેલો છે. ઓકે. ચપટી લઈશું. 3 કળી લસણ છે અને આદુનો ટુકડા છે. થોડો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. કોથમીર છે 1 કપ જેટલી લઈશું લગભગ. તે જોયું તું હિમાલી કે રેડ પેસ્ટ બનાવી હતી ત્યારે આપણે કોથમીરનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું હતું અને આમાં આપણે ગ્રીન કલરની જરૂર છે એટલે બધા જ ગ્રીન વેજીટેબલ્સનો સારો ઉપયોગ કર્યો છે. થોડું પાણી એડ કરી દઈશું એમાં. પેસ્ટ રેડી થઈ ગઈ છે. એને બોલમાં કાઢી લઈશું. અત્યારના જે આપણે ક્વોન્ટિટી લીધી હતી એ પ્રમાણે 4 ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ રેડી થશે. ગ્રીન કરી માટેની ગ્રીન પેસ્ટ રેડી છે. હવે આપણે સબ્જી માટેની તૈયારી કરીએ. તો કરી બનાવવા માટે સૌથી પહેલા આપણે વેજીટેબલ સ્ટર ફ્રાય કરી લઈશું. ગેસ ઓન કરીએ. 1 ચમચી જેટલું બટર લઈશું. હવે એમાં કેપ્સિકમ એડ કરીએ. બેલ પેપર છે 3 કલરના. અને એને સરસ રીતે કટ કરી લીધા છે સરખા. હા, 1 જ મિનિટ માટે એને સોતે કરી લઈશું. હવે એમાં પનીર એડ કરીએ. પનીર કેટલું લઈએ છે? 100 ગ્રામ. ઓકે. પનીર અને કેપ્સિકમના ભાગનું સોલ્ટ અહીંયા એડ કરી દઈએ. ફ્રાય થઈ ચૂક્યું છે. ગેસ ઓફ કરી દઈએ અને એક બોલમાં કાઢી લઈશું. આપણી પાસે સ્ટર ફ્રાય કરેલા વેજીટેબલ્સ રેડી છે, બોઇલ વેજીટેબલ્સ રેડી છે અને પેસ્ટ પણ રેડી છે. તો હવે કરી રેડી કરીશું. ફાઇનલ સ્ટેપ. 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં પેસ્ટ નાખીશું 2 ચમચી જેટલી. પેસ્ટ આપણે બનાવી છે ખાસી પણ થોડો જ એનો ઉપયોગ કરવાનો છે. હા, કારણ કે એકદમ સ્ટ્રોંગ પેસ્ટ છે. અચ્છા. એટલે બહુ નથી નાખવી પડતી. આટલી ઇનફ થઈ રહેશે? હા. પેસ્ટને 1 મિનિટ માટે સાતળી લઈશું. હવે એમાં કોકોનટ મિલ્ક એડ કરીશું. ઓકે. Coconut is very important ingredient in Thai cuisine. That's true. એ લોકો ઓલમોસ્ટ બધી જ વસ્તુમાં કોકોનટનો યુઝ કરતા હોય છે. ત્યાં કોકોનટથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે, જેમ કે કોકોનટ મિલ્ક છે, કોકોનટ ક્રીમ છે, કોકોનટ સુગર છે, કોકોનટ વિનેગર છે. એટલે કોકોનટનું ઓલમોસ્ટ એ બધી જ વસ્તુમાં ઉપયોગ કરતા હોય છે. અચ્છા. એને એક વખત ઉભરો આવી જાય ત્યાં સુધી વેઇટ કરીશું. પછી એમાં બધા વેજીટેબલ્સ એડ કરી દઈએ આપણે. કરી છે એટલે આ સોસી થવાની, એટલે લિક્વિડ એટલે જે સોસ છે થોડો વધારે રાખીએ છીએ. હા, એને ઉભરો આવી ગયો છે. ગેસ લો કરી દઈએ. હવે સ્ટર ફ્રાય કરેલા વેજીટેબલ્સ જે હતા એમાં એડ કરી દઈશું. બોઇલ્ડ વેજીટેબલ્સ છે જેમાં મેં બ્રોકલી, ફ્લાવર અને બેબીકોર્ન લીધા છે. લગભગ 1 કપ જેટલા મિક્સ વેજીટેબલ એડ કરીશું. આ કરીમાં તમે જે તમારી ઈચ્છા હોય તે પ્રમાણે બધા વેજીટેબલ્સ બદલી શકો છો. જયારે મીનવાઇલ જયારે આ કરી બને છે એ ટાઈમે એમાં મશરૂમ્સ બી એડ થતા હોય છે, પણ મશરૂમનો ટેસ્ટ બધાને નથી ભાવતો હોતો, એટલે દેટ ઇઝ ઓપ્શનલ. તમારે લેવું હોય તો લઈ શકાય છે, નહીતર અવોઇડ કરી શકો છો. 1 જ મિનિટ માટે કરીને થવા દઈશું. એમાં સોલ્ટ એડ કરી દઈએ.
આમાં મસાલા કહીએ તો મસાલા અથવા તો ફ્લેવર કહેવાય તો ફ્લેવર એ બધી ગ્રીન પેસ્ટ થી જ આવે છે ને હા. બધું આપણે એમાં એડ કર્યું છે. એટલે જો એક વસ્તુ રેડી હોય તો એકદમ ફટાફટ કોઈ થઈ પણ ડિશ જાય. થઈ શકે છે. રાઈટ. પિંચ ઓફ શુગર, કોકોનટ મિલ્ક આમ તો માર્કેટમાં અવેલેબલ હોય છે હિમાલી, અને કોકોનટ ક્રીમ બી હવે ઇઝીલી મળતું હોય છે. પણ ઇન કેસ તમને બહાર લેવા ના જવું હોય ને ઘરે બનાવવું હોય તો અડધું શ્રીફળ લઈને, એટલે કે નારિયેળને અડધા ભાગનું લઈને અને એમાં 1 કપ પાણી નાખીને એને એકદમ ઝીણું છીનીને અને 1 કપ ગરમ પાણી એમાં એડ કરીને એને મૂકી રાખીએ છીએ. ઓકે. અડધો કલાક મૂકી રાખ્યા પછી એનું જે ઉપરનું જે ગલ છે એ ગાળીને એ પાણી જે લઈએ છે એ કોકોનટ ક્રીમ બને છે. ઓકે. અને એને ફ્રીઝમાં મૂકી રાખો એટલે એકદમ થીક થઈ જાય છે. અચ્છા. હવે જે બાકીનું જે બચે છે નારિયેળનું જે આપણે કાઢ્યા પછી ક્રીમનું કાઢ્યા પછી એ ભૂકો જે કોકોનટનો છે એની અંદર 2 કપ બીજું પાણી એડ કરીને એને ચર્ન કરી દઈએ એટલે એમાંથી કોકોનટ મિલ્ક મળે છે. ઓકે. કરી થઈ ગઈ છે, ગેસ ઓફ કરી દઈએ. હવે આપણે એને સર્વ કરી દઈએ. કોકોનટ ગ્રીન કરી એક ટેસ્ટી અને સ્પાઇસી કરી સ્ટીમ રાઈસ સાથે સર્વ કરીશું. જ્યારે થાઈ કુઝિન વિશે નતા જાણતા ત્યારે કેટલી મૂંઝવણ હતી કે કેવું હશે, કેવી રીતે બનતું હશે, વાનગીઓ ઈઝી હશે, અઘરી હશે, કેવી હશે. પણ હવે તમે બધું જાણો છો. આ વાનગીની રીત તમને આપીશ